પહેલાં તો તમે સાઇટમાં વિડીયો જોઈ શકો છો। પોલીસ અધિકારી અને ગ્રામીણ લોકો વચ્ચે એવો માહોલ સર્જાયો છે કે ભાઈ જોઈ શકો છો તમે કે સામે સામે ધક્કામુક્કી થઈ રહી છે અને અમુક ગ્રામીણ લોકોને પોલીસ જે છે ડિટેન કરીને પણ લઈ જઈ રહી છે। કેમ એ બધી જ ડિટેલ હું તમને જણાવવાનો છું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવે તો વાત કંઈક એવી છે, સુરત વિસ્તારમાં એક ગામની અંદર ખેડૂતને પૂછ્યા વગર ખેડૂતના ખેતરમાં એટલે કે હાઇડ્રો પાવરનો જે થાંભલો આવે ને મોટો જે હાઈ લેવલનો, એ થાંભલો ખેડૂતને પૂછ્યા વગર લગાડવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ગયા હતા। ત્યારે ગ્રામીણ અને ખેડૂત વચ્ચે ગ્રામીણ અને જે પોલીસ વચ્ચે આ બંને જે બબાલ છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો ખરેખર મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં અલગ અલગ પ્રકારની વિડીયો પણ વાયરલ થઈ રહી છે। વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે સુરત વિસ્તારની અંદર જે રીતના જે આદિવાસી સમાજના જે યુવાનો અને જે ખેડૂતો છે, જે પરિવાર છે, એમના ખેતરમાં કોઈ પણ જાણ કર્યા વગર એટલે કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો મોટો થાંભલો જે છે એ માનવામાં આવે તો 25 મીટર 30 મીટરની જગ્યા રૂકતી હોય છે એટલો હાઈ લેવલનો થાંભલો એ લગાડવા માટે પહોંચ્યા હતા। ત્યારે ખેડૂતને ખબર પડતા ખેડૂતે ગ્રામીણ લોકોને એટલે બધા આગેવાનોને જાણ કરતા જે આગેવાનો તેમજ ગામના લોકો ત્યાં પહોંચ્યા હતા અને અધિકારી અને પ્રાંત અધિકારી બધા પણ ત્યાં હાજર હતા અને એમની વચ્ચે એવી બોલાચાલી થઈ, તમે જોઈ શકો છો કે જે રીતના જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે। જ્યાં મિત્રો, તો ખરેખર મિત્રો, જે પણ પરમિશ હોય ગમે સરકારની હોય, પણ જે ખેડૂત છે, જે ગરીબ ખેડૂત છે, એમને જાણ તો કરવું જ જોઈએ। મિત્રો, ખેતરમાં તમે કોઈ પણ પ્રકારને થાંભલા રૂપો કે ગટર ખુદોતો હોય એમને જાણ કરવા અવશ્ય હોય છે। જ્યાં મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। જય હિન્દ।